હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવિન સિંગારા અને આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ધોરણ 10 નું ગુજરાતી માધ્યમનું પ્રશ્નપત્ર 2 અસાઇનમેન્ટનું જે પ્રશ્નપત્ર 2 છે એનો સેક્શન ડી. ઓકે, ચલો આજે લાસ્ટ સેક્શન છે બીજા પ્રશ્નપત્રનો જે કમ્પ્લીટ કરશું. એમાં પહેલો જ તમારો જે ક્વેશ્ચન છે સમ નંબર 47 મીન્સ કે 47મા નંબરનો જે કંઈ પણ દાખલો છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. મેં આની પહેલા પણ તમને કીધેલું હતું કે ક્યારેક તમને સ્ટેટમેન્ટ આપશે, ક્યારેક સ્ટેટમેન્ટ નહીં આપે. જો ત્યારે નહીં આપે ત્યારે તમારે લખવું પડશે વિધાન. બરાબર, સ્ટેટમેન્ટ મતલબ કે વિધાન તમારે લખવું પડશે. ઓકે, તો આખો થિયરમ સાબિત કરવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક તમને મળી જશે. ઓકે, પ્લેલિસ્ટમાં છે જ ઓલરેડી તે. સો ત્યાંથી તમારે આ સમ નંબર 47 છે મીન્સ કે 47મા નંબરનો દાખલો છે તે તમારે કમ્પ્લીટ કરવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 4 થિયરમ ખાસ કમ્પ્લીટ કરી લેજો તે. ઓકે, 10મા ચેપ્ટરના 2 અને આ 6થા ચેપ્ટરના મીન્સ કે ત્રિકોણના 2 થિયરમ, સમપ્રમાણતાનું પ્રમેય અને સમપ્રમાણતાનું પ્રતીક પ્રમેય મીન્સ કે થેલ્સનું પ્રમેય અને થેલ્સનું પ્રતીક પ્રમેય. આગળ વધીએ. 48મા નંબરનો દાખલો છે તમારો. ઓકે, ચલો શું કહેવા માંગે છે ખાસ ધ્યાન રાખજો. 48મો દાખલો. ચલો ખાસ પહેલા તો ક્વેશ્ચન તમે સરખી રીતના સમજજો આમાં. રાઈટ, ચલો. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પરનો પડતો પડછાયો 4 મીટર લાંબો છે. જો શિરોલંબ કીધું છે એટલે જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવશે. ઓકે, ચલો. પછી એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. 6થા ચેપ્ટરનો જ દાખલો છે. ઓકે, ચલો. આ છે તમારો વાંસનો શિરોલંબ વાંસનો જમીન પરનો પડછાયો 4 મીટર અને 6 મીટર ઊંચાઈ એટલે આ 6 મીટર અને આ એનો પડછાયો થાય 4 મીટર. શિરોલંબ છે એટલે 90 અંશનો ખૂણો બનાવે. આને હું નામ આપી દઉં છું ABC. એ જ સમયે જો આ એ જ સમયે ન કીધું હોય ને એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય આમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. બરોબર છે, બહુ બુદ્ધિશાળી લોકો છે. એ જ સમયે આમાં કીધેલું છે. ઓકે, કારણ કે એ જ સમય કીધું હોય ને ત્યારે જ છે ને જે એંગલ બનતા હોય ને ખૂણો A કે ખૂણો C એ સરખા થાય, અધરવાઇઝ સરખા ન થાય. બરોબર છે, જ્યારે બીજો વાંસની સાથે શું કીધું છે મિનારો છે ત્યારે. ઓકે, એ જ સમયે જે મિનારો છે તેનો પડછાયો કેટલો લાંબો છે? 28 મીટર લાંબો છે. ધારો કે આ મિનારો છે તો આ મિનારો ઓબ્વિયસલી જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવશે. 28 મીટર લાંબો છે. બરોબર છે. સો તમારે શું કરવાનું છે હવે? આ જે મિનારો છે તેની ઊંચાઈ ગોતવાની છે. મિનારાની ઊંચાઈ ગોતો. આને હું નામ આપી દઉં છું PQR. ઓકે, અને આની ઊંચાઈને હું કહી દઉં છું H મીટર. હવે જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે તે પહેલા તો આપણે અહીંયા લખવી પડશે. ઓકે, અહીં AB એ શું આપેલું છે તમને? વાંસની લંબાઈ. વાંસની લંબાઈ છે કે જે 6 મીટર છે. તેમજ BC એ તેના પડછાયાની લંબાઈ છે કે જે કેટલા મીટર છે? 4 મીટર છે. આ બધી ઇન્ફોર્મેશન આપણે ખાસ લખવાની એટલા માટે કે આ સમ કરાવીશ ને આટલામાં પૂરો થઈ જશે અને તમને 4 માર્ક પ્રોપરલી એના ન આપે. કદાચ 77, 78, 79 જાય ને ત્યારે ઓકે, ચાન્સ ભૂલ પડવાના મીન્સ કે માર્ક્સ ઓછા થવાના ચાન્સીસ થોડાક એવા રીએ, એટલે આપણે આ બધું લખવું પડે ત્યારે. બરોબર છે, એટલે કે જેથી ને ક્યાંય પેપર ચેકરને ક્યાંય પણ એવું ના થાય કે અહીંયાથી ને હું હાફ માર્ક્સ કે 1 માર્ક એનો કટ કરી શકું. ઓકે, ચલો. હવે એવી જ રીતના અહીંયા જોવો કે PQ એ મિનારાની લંબાઈ છે કે જે H મીટર છે. આપણે ગોતવાનું છે. તેમજ
QR એ તેના પડછાયાની લંબાઈ છે કે જે કેટલા મીટર છે 28 મીટર છે બરોબર ચાલો આટલી ઇન્ફોર્મેશન લખ્યા પછી હવે જોજો ખાસ અહીંયા બી અને ક્યુ એ બંને તો 90 અંશના થાય જ છે તમને ખબર જ છે પહેલા તો એ બંને ત્રિકોણ માટે લખવું પડશે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે ખૂણો B બરાબર ખૂણો Q રીઝન તો સાથે લખવું જ પડશે શું કામ ને કારણ કે દરેક 90 અંશના ખૂણા છે બંને 90 અંશના છે ઓકે ગમે તે તમે લખી શકો નો પ્રોબ્લેમ પછી હવે જોજો ખાસ ધ્યાન રાખજો મેં તમને કીધું ને કે તે જ સમયે કીધેલું છે તમને બુકમાં હવે જુઓ સપોઝ કે અહીંયા સૂર્ય છે ઓકે હવે આ મિનારો છે બરાબર છે હવે જુઓ ત્યારે અહીંયા પર્ટિક્યુલર અહીંયાથી એના રેઝ આવતા હશે એટલે આ જે જમીન સાથે ખૂણો બનાવે એ જ સમયે પર્ટિક્યુલર જે કાંઈ પણ આપણું શું કીધું છે એક મિનારો કીધો છે અને વાંસ કીધો છે સોરી સપોઝ કે આ વાંસ છે હવે આ સપોઝ કે મિનારો છે ઓકે તો તે જ સમયે જે અહીંયાથી જે કિરણો આવતા હોય સૂર્યના ઓકે હા તો તે જ સમયે આ ખૂણો કેવો થશે એનો સરખો જ થાય જો એક જ સમયે કીધો હોય એટલે એ બંને ખૂણા કેવા થશે જમીન સાથેના સરખા ખૂણા થશે એટલે આપણે એવું લખી શકીએ કે ખૂણો C અને ખૂણો R કેવા છે સરખા છે ખૂણો C બરાબર ખૂણો R એટલે ખૂણો C બરાબર ખૂણો R રીઝન શું લખવાનું એક જ સમયે જમીન સાથે બનતા ખૂણાઓ એક જ સમયે જમીન સાથે બનતા ખૂણાઓ કારણ કે એક જ સમયે એ ખૂણાઓ બંને કેવા થશે સરખા થશે બરોબર છે હવે આ બંનેની વાત થઈ હવે તો બહુ ઈઝી છે હવે તો તમને તરત જ આવડી જશે તેથી ખૂણા ખૂણા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થશે સમરૂપ થશે તેથી ત્રિકોણ ABC આ સમરૂપતાની સાઇન છે તમને ખબર છે સમરૂપ થશે ત્રિકોણ PQR રીઝન શું લખવાનું શરત મુજબ ખૂણા ખૂણા શરત મુજબ ઓકે હવે બે ત્રિકોણ સરખા હોય સોરી બે ત્રિકોણ સિમિલર હોય મીન્સ કે સમપ્રમાણમાં હોય એનો મતલબ એવો થયો કે એ બંને ત્રિકોણની જે કાંઈ પણ બાજુઓનો ગુણોત્તર છે તે તમને કેવો મળવાનો છે સરખો મળવાનો છે જો સમરૂપતા અને એકરૂપતા બે આવે મેં અહીંયા એકરૂપ નથી કીધું આ બંને ત્રિકોણ કેવા કીધા છે સમરૂપ કીધા છે બરોબર છે સમરૂપ છે એકરૂપ નથી એકરૂપતામાં તો બધું સરખું હોય બાજુઓ સરખી હોય જ્યારે સમરૂપતામાં બાજુઓનો ગુણોત્તર સરખો હોય એટલે આપણને આમાં બાજુઓનો ગુણોત્તર સરખો મળશે બરોબર તેથી તમે આવું લખી શકો ને કે AB ના છેદમાં ચલો અહીંયા AB છે તો એની સાથે અહીંયા PQ જ આવશે બરાબર પછી હું BC લખું તો BC ની સાથે હું શું લખીશ અહીંયા QR ઓકે ચલો તેથી AB કેટલા મળ્યા છે તમારી પાસે કેટલા છે 6 PQ કેટલા છે H જે તમારે ગોતવાના છે પછી BC કેટલા છે 4 અને QR કેટલા છે 28 હવે પહેલા તો H ગોતવું છે ને એટલે પહેલા ઉલટાવી નાખો એટલે H ઉપર આવી જશે H ના છેદમાં 6 બરાબર 28 ના છેદમાં 4 હવે 6 સામેની સાઈડ જવા દો એટલે H બરાબર કેટલા થશે 28 ગુણાકારમાં અહીંયાથી જ ડાયરેક્ટ કટ કરી નાખો ને પહેલા તો 7 4 28 હવે 6 સામે જવા દો એટલે 6 7 42 ઓકે 6 ગુણ્યા 7 તેથી H બરાબર 42 મીટર આનો મતલબ કે આ જે તમને મિનારો છે એ મિનારાની લંબાઈ તમને કેટલી મળશે 42 મીટર મળશે તો એ સ્ટેટમેન્ટ બી ખાસ લખવાનું આમ મિનારાની લંબાઈ 42 મીટર થશે અથવા તો છે વોટેવર જે બી લખો તે ઓકે ચલો એક વખત પ્રોપરલી જોઈ લ્યો બહુ જ ઈઝી સમ છે બટ ખાસ આ ઇન્ફોર્મેશન લખવી જરૂરી છે બરોબર છે ચલો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું ચલો તેના પછી નેક્સ્ટ સમ છે તમારો સમ નંબર 49 મીન્સ કે 49મો દાખલો શું કહે છે કે ભાઈ 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલ ગુણ કરતા જો 10 માર્ક વધારે હોય તો નવા ગુણના 9 ગણા એ તેને મેળવેલ ગુણના
વર્ગ જેટલા થાય. ઓકે, આમાં કઈ નહીં સમજાણું હોય, મને ખબર છે. ઓકે, ચલો સરખ્યાએ જોજો કેવી રીતના છે આ સમ. 49મો. તમને પેલા તો એમાં ધારવાનું શું કીધું છે? એક્સ ધારવાના કીધા છે. ચોથા ચેપ્ટરનો આ દાખલો છે તમારો, બરોબર? કે ભાઈ ધારો કે પરીક્ષામાં એક્સ ગુણ મેળવ્યા છે આર્યાએ. ઓકે, તો તે પેલા આપણે ધારી લેશું. અહીંયા ધારો કે આર્યાએ મેળવેલ ગુણ બરાબર એક્સ. હવે શું કીધું છે જોજો, ખાસ ફરીથી સ્ટેટમેન્ટ કરું છું કે ભાઈ 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલ ગુણ કરતા જો 10 માર્ક્સ એને વધારે મેળવ્યા હોય. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો. તો તેથી વધારાના માર્ક્સ કેટલા થયા? 10 માર્ક્સ વધારે મેળવ્યા એવું કીધું છે ને. જો 10 માર્ક વધારે મેળવે તો એ શું થશે? x પ્લસ 10 થશે, બરોબર છે? ઓકે, વધારે મેળવે તો x પ્લસ 10 થાય. ખાલી આર્યાએ મેળવેલ ગુણ કેટલા છે? x છે. હવે 10 માર્ક વધારે મેળવે તો ઓબ્વિયસલી એમાં 10 ઉમેરવાના છે. હવે તેથી ખાસ ધ્યાન રાખજો, નવા ગુણના 9 ગણા. નવા ગુણ એટલે 10 માર્ક વધારે મેળવાય છે, નવા ગુણ છે, એના 9 ગણા કરો તે તેને મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય છે. અને મેળવેલા ગુણ કેટલા છે? x, એના વર્ગ જેટલા થાય છે. ઓકે, હવે જો આપેલ માહિતી મુજબ આ એક સ્ટેટમેન્ટ ખાસ લખવાનું, એટલે બાકીનું બધું તમારે લખવું ના પડે. ઓકે, આપેલ માહિતી મુજબ. હવે જો શું કહે છે? નવા ગુણના 9 ગણા. નવા ગુણના 9 ગણા કરો એટલે 9 ગુણ્યા x પ્લસ 10 કરો. એ કેના જેટલા થાય છે? કે એને મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય છે, એટલે બરાબર x નો વર્ગ. ઓકે, તો ગોતવાનું શું છે આપણે? કે માહિતીના આધારે શું નીચેના પ્રશ્નોના જવાબ આપો. દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં દર્શાવવાનું છે. હમણાં આમાં થઈ જશે પેલો. અને કેટલા ગુણ મેળવ્યા છે તે શોધવાના છે, મીન્સ કે x ની કિંમત ગોતવાની થશે. ઓકે, હવે ચલો આના જ પહેલાનો આન્સર અહીંથી જ સ્ટાર્ટ થાય છે. ઓકે, એટલે અહીંયા હું ફર્સ્ટ નંબર આપી દઉં છું. અંદર ગુણાકાર કરો, શું થશે? 9x પ્લસ 90 બરાબર x નો વર્ગ. હવે x નો વર્ગ મારે એમને રાખો છે, માઇનસમાં નથી રાખો. આ બંનેને ઉપાડીને આ સાઈડ લઈ લો એટલે અહીંયા 0 આવી જશે. એટલે હું અહીંયા લખું છું ડાબી બાજુ અને અહીંયા 0 લખું છું. ઓકે, કેવી રીતના થશે જોવો તમારું વિધાન. x² માઇનસ 9x માઇનસ 90 બરાબર 0. તો આ તમારો આન્સર આવશે. ઓકે, પહેલાનો આન્સર આવશે કે ભાઈ તમને દ્વિઘાત સમીકરણ મેળવવાનું કીધું હતું, તે મળી ગયું. હવે આનું શું કરવાનું છે તમારે? વિસ્તરણ. તમને કીધું નથી કઈ પ્રોસેસ થી, એટલે ગમે તે પ્રોસેસ કરી શકો. ઓકે, ચલો બીજો દાખલો હું અહીંયા કરાવું છું. એનો શું આપેલું છે? x ની કિંમત ગોતવાની છે ને. ચલો, x² માઇનસ 9x માઇનસ 90 બરાબર 0. બહુ જ ઈઝી છે. 90 ગુણ્યા 1 એટલે 90. 90 ને હવે ભાગ પાડો કે જવાબ 9 આવે. 10 9 90 થાય ને. 10 ગુણ્યા 9 કરો એટલે 90 તો થાય, પણ 10 માંથી 9 બાદ કરો તો 1 મળે. 10 પ્લસ 9 19 મળે. આપણે તો 9 જોઈશી ને, તો બીજા ભાગ પાડો. 15 ગુણ્યા 6 કરો છે ને. 15 6 90. 15 માંથી 6 બાદ કરો એટલે તમને 9 મળી જશે. ઓકે, તો આ એના ભાગ પડશે. તેથી આ જો પહેલું અને છેલ્લું હડકાયા કૂતરા જેવા વતાવાય નહીં. તમને મેં કીધેલું હતું એવડું. બરોબર છે? વચલા પદનું જ વિસ્તરણ કરવાનું છે. એટલે વચલા પદને બે ભાગમાં કર્યું છે આપણે વિસ્તરણ. 15x અને 6x. આ જે સાઇન છે એ આ બંનેમાંથી મોટાને આપવાની. હવે જો અહીંયા પ્લસ કરું તો જ માઇનસ આવે ને. માઇનસ 9x અહીંયા વધશે, બાકી વધે નહીં. ઓકે, હવે બે ની પેર બનાવવાની. ખાસ જેને સામાન્ય કાઢતા નથી આવડતું એના માટે ફરીથી એક વખત હું અહીંયા કરાવી દઉં છું. આ બે તો તમને ઇઝીલી ખબર પડી જશે. x² અને 15x છે એટલે બંનેમાંથી x સામાન્ય નીકળશે, એટલે અહીંયા x માઇનસ 15 વધશે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ જે સાઇન હોય તે મૂકી દેવાની પ્લસ. 6x છે, અવિભાજ્ય અવયવ પાડો. 3 ગુણ્યા 2 ગુણ્યા x અને 90 છે. 90 ના અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ આવી રીતના પાડી નાખવાના. હવે તો 3 સાથે જ ચાલે ને. 2 3 3 5. 2 3 3 5. હવે જોવાનું ખાસ કોમન કેટલા છે. બંનેમાં 2 કોમન નીકળે છે અને બંનેમાં 3 કોમન નીકળે છે. એના સિવાય કઈ કોમન નીકળતું નથી. ઓકે, એટલે આ પેર
અને આ પેર એ બંને કોમન નીકળે છે એટલે 6 કોમન નીકળશે બંનેમાંથી. હવે વધ્યું શું? 6x માં શું વધશે? ખાલી x જ વધશે. x ના x માઇનસ ના માઇનસ, આ 90 માંથી શું વધશે? 3 અને 5 મીન્સ કે 15 વધશે. તો આ તમારા કોમન નીકળી જાય. ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમને ખબર ના પડે ત્યારે આવી રીતના અવિભાજ્ય અવયવ પાડીને તમે સામાન્ય કાઢી શકો છો, મીન્સ કે કોમન કાઢી શકો છો. હવે આની કઈ જરૂર નથી, આને પણ હું ઇરેઝ કરી નાખું છું. હવે x માઇનસ 15 ફરીથી બંનેમાંથી સામાન્ય નીકળી જશે એટલે વધશે શું? x માઇનસ 15 અને અહીંયા શું વધશે? x પ્લસ 6 બરાબર 0. આનો મતલબ કે x માઇનસ 15 બરાબર 0 થશે અથવા x પ્લસ 6 બરાબર 0. તેથી અહીંયા x બરાબર -6. કોઈ દિવસ માર્ક્સ માઇનસમાં ન હોય, કારણ કે તમને એમાં કીધેલું છે કે પરીક્ષામાં ઋણ ગુણાંક પદ્ધતિ નથી. બરોબર છે? કદાચ ઋણ ગુણાંક પદ્ધતિ હોય ને તોય આપણે સમજી કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોય, બધા ખોટા પડે એટલે માર્ક માઇનસમાં વયા જાય. ઓકે, બટ એવું બી નથી, એટલે આ શક્ય જ નથી. ઓકે, તેથી તમારી પાસે એક જ ઓપ્શન છે ને, -15 જમણી સાઈડ વહી જાય એટલે +15, એટલે x બરાબર 15. આમ એને કેટલા ગુણ મેળવેલા હશે? આર્યાએ 15 ગુણ મેળવેલા હશે. તેથી લખવાનું, સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નહીં. આમ આર્યાએ 15 ગુણ મેળવેલ છે અથવા તો મેળવ્યા હશે. સ્ટેટમેન્ટ થોડું ઘણું આડા પાછું થાય તો ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. બરોબર છે? ચલો એક વખત પ્રોપરલી સમજી લ્યો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો નેક્સ્ટ દાખલો છે તમારો 50મા નંબરનો. શું કહે છે કે ભાઈ, નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચેના પ્રમાણેની દંડની જોગવાઈ છે. પહેલા દિવસે 200 રૂપિયા, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300. સમાંતર શ્રેણી ડાયરેક્ટલી ખબર પડી જશે તમને, 5મા ચેપ્ટરનો દાખલો છે. ઓકે, તો 30 દિવસ સુધી વિલંબ કરે તો કેટલા રૂપિયા દંડની ભરપાઈ કરવી પડશે? પહેલા દિવસે 200 કરશે, પછી 250 કરશે, પછી 300 કરશે, તો એ બધાનો સરવાળો કરવો પડે ને. એનો મતલબ કે આ શું છે? એસએન મીન્સ કે પ્રથમ 30 પદોનો સરવાળો ગોતવાનો કીધો છે તમને. ઓકે, ચલો 50મો બહુ જ ઈઝી દાખલા છે. જો ખાસ બાળકો ધ્યાન રાખજો, બહુ જ ઈઝી સમ છે અને 4 માર્કમાં આવડા સમ એટલે બહુ સારું કહેવાય તમારા માટે. તો ચલો પહેલા તો શ્રેણી શું બનશે? શ્રેણી બનશે તમારી ડાયરેક્ટ 200, 250, 300, આવી રીતના તમારી શ્રેણી બનશે. તેથી પ્રથમ પદ શું થશે તમારું? 200, અને તફાવત બી તમને મળશે 50નો, કારણ કે 50માંથી 200 બાદ કરો એટલે 50 મળશે. ખાસ ધ્યાન રાખજો, 30 દિવસ સુધીનું કીધું છે એટલે n બરાબર 30 અને s 30 તમારે ગોતવાના છે. ચાલો તો ડાયરેક્ટલી તમારે શું કરવાનું છે? કિંમત મૂકી દેવાની છે સૂત્રમાં. SN બરાબર, સૂત્ર શું થશે? n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ઓકે, ચલો કિંમત મૂકી દીધી. s 30 બરાબર 30 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a કેટલા છે? 200 પ્લસ 30 માઇનસ 1 કૌંસમાં d કેટલા છે? 50. ઓકે, સાદું રૂપ જ આપવાનું છે. આ દાખલો તમારો 4 માર્કમાં છે. 15 2 30 બરાબર 15 કૌંસમાં 2 ગુણ્યા 200 એટલે 400, 30 માઇનસ 1 એટલે 29, એટલે 29 ગુણ્યા કેટલા થશે? 50. બરાબર. હવે જુઓ, 29 ગુણ્યા 5 કરી નાખો ડાયરેક્ટલી. 29 ગુણ્યા 5 કરો, 9 5 45, 4 5 2 10 ને 4 14, 145, અને લાસ્ટમાં 0 ઉમેરી દેવાનો. પછી આ 15 એમણમ, અહીંયા 400 પ્લસ 1450. બરોબર છે? હવે 1450 પ્લસ 400 કેટલા થશે? ચાલો બરાબર 15 ગુણાકારમાં ડાયરેક્ટલી પછી ગુણાકાર થઈ જશે ને. ઓકે, ચલો 1450 ને 400 એટલે 1850. હવે શું કરવાનું? 185 185 નો 15 હારે ગુણાકાર કરો, પાછળ 0 લગાડી દેજો.
2 અંક એટલે 0, 5 એકા 5, 8 એકા 8, 1 એકા 1, 5 5 25, 2, 8 5 40 ને 2 42, 4, 5 એકા 5 ને 4 9. હવે કરો સરવાળો, 5 5 ને 2 7, 8 2 16 ને 1 17 17 વધી ચડી 1 1 ને 1 2, એટલે આવશે 27 75 ને લાસ્ટમાં 0 એટલે કે 27,750 રૂપિયા એને ચૂકવવા પડે. બરોબર છે, આ તમારો જવાબ આવશે. સ્ટેટમેન્ટ લાસ્ટમાં લખી નાખવાનું, આમ રૂપિયા 27,750 ચૂકવવા પડે. ઓકે, જો તમને સ્ટેટમેન્ટ લખતા ન આવડતું હોય ને બાળકો, તો જી ક્વેશ્ચનમાં હોય ને એના ઉપરથી જ તમારે લખવાનું હોય. ક્વેશ્ચનમાં શું છે ખાસ જોજો કે ભાઈ 30 દિવસને વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. ઓકે, તો દંડની રકમ આમ તમે એવું લખો તો ચાલે કે આમ ભરવી પડતી દંડની રકમ 27,750 રૂપિયા છે. ઓકે, એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે તમારે. ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી નેક્સ્ટ સમ કરશું. ચલો તમારો જે નેક્સ્ટ સમ છે તે છે સમ નંબર 51. ખાસ તમને વર્ગ આપેલા છે, ખાસ ધ્યાન રાખજો, વર્ગ સતત નથી, અસતત છે. 0 થી 4, પછી 5 થી 9 એવી રીતના છે. બરોબર, આવૃત્તિ આપેલી છે, તમને જે ખૂટતી આવૃત્તિ ગોતવાની છે. મધ્યક તમને આપેલો છે 22.12 અને ટોટલ આવૃત્તિ કેટલી છે 125. ઓકે, જ્યારે આવી રીતના બે ખૂટતી આવૃત્તિ આપેલી હોય ને ત્યારે ટોટલ તમને આપવું જ પડે. ઓકે, એક હોય તો ટોટલ ન હોય, હા, નહીં તો ડાયરેક્ટ ખબર પડી જાય. ઓબ્જેક્ટિવ્સમાં એવું આવી શકે ક્યારેક, કદાચ પૂછવું હોય તો. ઓકે, ચલો પહેલા તો પદ વિચલનની રીતથી જ કરશું, કારણ કે એ જ સૌથી ઈઝી પડશે. ચલો પહેલા શું કરશું આપણે, xi ગોતી લઈ બધાનું. 0 થી 4 શું થશે, xi એની બેની વચ્ચે શું આવે 2, પછી 5 થી 9 એટલે 14, વચ્ચે શું આવશે 7. તમે h ગોતી લ્યો પહેલા તો. h કેટલો થશે અહીં, h બરાબર, જો હંમેશા નીચેનામાંથી ઉપરનું માઇનસ કરાય. 9 - 4 કરો એટલે કેટલા મળશે 5. ગમે તે કરો પછી તમે, બરોબર છે. સતત હોય તોય ભલે, અસતત હોય તોય ભલે, ડાયરેક્ટલી તમને તમારો સાચો આન્સર મળશે. 5 છે ને, હવે આમાં 5 5 ઉમેરતા જાઓ. 2 માં 5 ઉમેર્યા એટલે 7, 7 માં 5 ઉમેરો 12. હવે જુઓ 12 માં 5 ઉમેરો 17, 17 માં 5 ઉમેરો 22, 5 ઉમેરો 27, પાછા 5 ઉમેરો 32, 37 અને 42. ઓકે, હવે જોજો ખાસ શું કરવાનું છે. અહીંયા આપણે જે ખૂટતી આવૃત્તિ છે ને કંઈક નામ તો આપવા પડશે. XY નામ આપી દો. ચલો આને હું x કહી દઉં છું અને હું y કહી દઉં છું. ગમે તે એક જગ્યાએથી ને તમે ધારો એ 17 પાસેથી x પાસેથી હું a ધારું છું. ઓકે, હવે અહીંયા શું થશે uy. uy એટલે તમને ખબર છે xi - a છેદમાં h. ઓકે, જ્યારે h તમારા બધામાં સરખા હોય ત્યારે જ આ મેથડનો યુઝ કરી શકો તમે. બરોબર, અહીંયા 0, અહીંયા આવશે -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા આવશે 1 2 3 4 5. એક કરાવી દઉં છું કે જેથી તમને પ્રોબ્લેમ ના આવે કે ભાઈ કેવી રીતના આવ્યું આવડું. આ એક પ્લસ વાળું કરાવું પહેલા. ચાલો 32 લ્યો સપોઝ કે uy ની ફોર્મ્યુલા શું છે, xi - a છેદમાં h. એટલે xi કેટલા છે અહીંયા 32, આ xi જ કહેવાય. હા, અને a આપણે કેટલા ધાર્યા છે 17 અને h એટલે 5. h ની જગ્યાએ કેટલા આવશે 5, કારણ કે h આપણી પાસે 5 છે. 32 - 17 કરો. ચાલો 18 19 20 3 અને 30 એટલે 10 ને 12 ને 3 15 એટલે 15 ના છેદમાં 5 એટલે 5 3 15. એવા 32 ની સામે 3. ઓકે, એટલે બહુ ઈઝી છે. આ તમને બધાને આવડતું જ હોય. ન આવડતું હોય તો શીખી લેવાનું હો ભાઈ. હવે જોવો ખાસ fi uy આવૃત્તિ છે ને fi કહેવાય તો ખબર જ છે ને. હવે fi uy ચલો શું થશે 3 × 3 એટલે -9, 8 2 16 એટલે 16 -16. બરોબર, 12 એકા 12 -12. x × 0 એટલે 0, 35 એકા 35, પછી 21 2 42. હવે જોજો ખાસ y × 3 એટલે 3y. 3y ને હું સેજ અમથું સાઈડમાં લખું છું. શું કામ ને, કારણ કે પછી બધાનો સરવાળો કરવાનો થશે તો ભૂલથી તમે એમાં 3 નો સરવાળો ન કરી નાખો. ઓકે, એટલે મેં થોડુંક સાઈડમાં લખ્યું છે. 6 × 4 6 4 24 અને 2 5 10. હવે માઇનસ નો બધાનો અહીંયા સરવાળો કરો કેટલો થશે
9 ને 6 15 ને 2 17 7 વધી ચડી 1 1 2 3 એટલે આનો જવાબ આવશે -37. બરોબર છે. હવે પ્લસ નો બધાનો અહીંયા સરવાળો કરો. 5 ને 2 7 7 ને 4 11 11 નો એકડો વધી ચડી 8. બરોબર છે. હવે ખાસ ધ્યાન રાખજો 3 ને 1 4 ને 4 8 ને 2 10 ને 1 11 એટલે આ આવશે 111 પ્લસ 3y તો છે જ. પ્લસ 3y તો છે જ. ઓકે. હવે પ્રોપરલી 111 માંથી 37 માઇનસ કરી નાખવાના. બરોબર છે. 1 1 1 અને 37 માઇનસ કરી નાખો. ચલો અહીંયા કેટલા આવશે 11 અહીંયા 0 11 માંથી 7 જાય તો 7 8 9 10 11 4 અહીંયા 10 અહીંયા 0 10 માંથી 3 જાય તો 7 74. એટલે ફાઇનલી તમારું જે સિગ્મા FIUI છે ને તે આવશે 74 પ્લસ 3y. ખાસ ધ્યાન રાખવું 74 પ્લસ 3y. અહીંયા ખાસ થોડુંક નજીક લખું છું 111 પ્લસ 3y અને -37 થોડુંક નજીક લખું છું -37 કારણ કે અહીંયા હજી દાખલો આખો કરવાનો બાકી છે. બરોબર. હવે અહીંયા જોવો ખાસ સિગ્મા FI એ બી આપણે પહેલા કરી લઈએ. 8 ને 2 10 ને 3 13 13 ને 5 13 14 15 16 17 18 ને 19 19 ને 20 21 ને 6 27 નો 7 વધી ચડી 2 2 ને 1 3 ને 3 6 ને 2 8 87 પ્લસ x પ્લસ y કારણ કે આપણે xy લીધા છે ને મિસિંગ ફ્રીક્વન્સી એટલા માટે. બરોબર. સોરી. ચલો હવે શું કરવાનું છે? હવે જેમ આપણે કરીએ છીએ તેમજ x બાર બરાબર શું થશે? સૂત્ર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણાકારમાં h. તેથી x બાર જોજો ખાસ કેટલા છે 22.12. આજ તમારા માટે થોડુંક હાર્ડ છે કારણ કે પોઈન્ટમાં છે એટલે. a કેટલા આપણે ધાર્યા છે 17 પ્લસ સિગ્મા FIUI કેટલા છે 74 પ્લસ 3y ના છેદમાં સિગ્મા FI. અહીંયા ખાસ ધ્યાન રાખવું ટોટલ લખવાનું આ નહીં લખવાનું. તો આનો ઉપયોગ ક્યાં થશે? આનો ઉપયોગ હમણાં હું તમને અહીંયા કરાવીશ. ઓકે. ટોટલ કેટલા છે 125 ગુણાકારમાં 5 કારણ કે h 5 છે ને 25 5 125 અહીંયા ડાયરેક્ટ કટ કરીને છેદમાં 25 કરી નાખો. આ 17 જમણી બાજુ આવે એટલે માઇનસ. બરોબર છે. પણ એની પહેલા હું તમને અહીંયા સિગ્મા FI નું કરાવી દઉં. ચલો સિગ્મા FI બરાબર તમને તમારી પાસે ટોટલ તો ખબર જ છે કેટલા છે 125 અને સિગ્મા FI બરાબર તમારી પાસે કેટલા મળે છે 87 પ્લસ x પ્લસ y બરાબર 125. આ ખાસ ધ્યાન રાખવાનું 87 જ મળે છે ને. હજી એક વખત રિપીટ કરી લ્યો સરવાળો. ઓકે. ચલો 8 ને 2 10 ને 3 13 13 ને 14 ને 5 19 19 ને 20 21 21 ને 6 27 ને 7 વધી ચડી 2 ને 1 3 ને 3 6 6 ને 2 8 બરોબર જ છે. ચાલો હવે આ 87 છે તે આ સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે. તેથી x પ્લસ y બરાબર 125 માઇનસ 87 કેટલા થશે? જુઓ 87 88 89 90 ત્રણી 90 થી 100 પછી 110 અને 120 30e ને 25 એટલે 5e એટલે 30 ને 5 35 35 ને આ કેટલા હતા 3 35 36 37 ને 38 એટલે કેટલા થશે x પ્લસ y બરાબર 38. આને તમારે સમીકરણ નંબર 1 કહીને રાખી દેવાનું છે. ઓકે. કારણ કે અહીંયાથી તમને જે કિંમત મળશે ને એ y ની કિંમત આમાંથી મળી જશે તમને. એ પછી આમાં મૂકી દેશું એટલે તમને x ની કિંમત મળી જશે. ઓકે. આનો ખાસ અહીંયા ઉપયોગ થશે. બાકી સિગ્મા FI તો ત્યાં ડાયરેક્ટ 125 જ મૂકવાના. ઓકે. હવે જોજો ખાસ 17 આ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે. 22.12 માઇનસ 17 કરો. ચાલો 17 18 19 20 21 22 સિમ્પલ વસ્તુ છે. 5.12 ડાયરેક્ટલી તમને ખબર પડી જશે. બરાબર 74 પ્લસ 3y ના છેદમાં 25 25 અહીંયા સામે જાય 5.12 છે ને હું આવી રીતના કરી નાખું છું 512 ના છેદમાં 100 ગુણાકારમાં 25 બરાબર 74 પ્લસ 3y. આવું શું કામ કર્યું? કારણ કે 25 4 100. ઓકે. હવે 512 ના તમે 4 વડે ભાગાકાર કરી નાખો. બરોબર છે. 512 ભાગાકારમાં 4 કરો. 4 એકા 4 1 ઉપરથી ઉતાર્યા 1 4 2 8 3 ઉપરથી ઉતાર્યા 2 8 4 32
એટલે 128 આવશે. કેટલા આવશે? 128. એટલે અહીંયા ડાયરેક્ટ કટ થશે 128. હવે જોજો ખાસ, આ 74 છે, આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જશે. હવે 128 માઇનસ 74 બરાબર 3y. તેથી ચલો 8 માંથી 4 જાય તો 4 ને 12 માઇનસ 7 કરી નાખો ડાયરેક્ટ 7. 8 9 10 11 12 5 આવશે બરાબર 3y. હવે 3 છેદમાં એટલે 54/3 બરાબર y. 18 દુ 36, 18 તેરી 54. તેથી y બરાબર 18. તમને y ની કિંમત કેટલી મળી? 18 મળી. બરોબર છે. એટલે કે અહીંયા કિંમત મળશે તે. સમીકરણ 1 ઉપરથી તમને x ની કિંમત મળી જશે. એના માટે મેં રાખ્યું હતું અહીંયા સમીકરણ 1 પરથી x પ્લસ 18 બરાબર 38. 18 સામેની સાઈડ વહી જાય એટલે માઇનસ થઈ જશે. તેથી x બરાબર 38 માઇનસ 18 કેટલા થશે? 20. x બરાબર 20. આમ x બરાબર 20 અને y બરાબર 18 કિંમત તમને મળશે. બરોબર છે. એક વખત સરખાએ સમ જોઈ લેજો. જ્યાં સુધી તમે પ્રોપરલી લખી ના શકો ને આખો સમ, ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે. સપોઝ કે તમે વચ્ચે અટકો છો તો શું કરવાનું છે? ફરીથી જોઈને ફરીથી તમારે જાતે લખવાનું. ઓકે, શરૂઆતમાં તકલીફ પડશે પણ પછીથી તમને પ્રોપરલી બધું આવડી જશે. ઓકે, જે મેથ્સમાં ટાઈમ ઘટવાના પ્રોબ્લેમ છે ને એ સાવ વયા જશે. ખાસ એક વખત પ્રોપરલી જોઈ લ્યો, તેના પછી આપણે નેક્સ્ટ સમ જોશું. ચલો, એના પછી 52મો દાખલો છે તમારો. તમને ગોળાઓ આપેલા છે ને એનું આયુષ્ય આપેલું છે કલાકમાં. બરોબર છે કે ભાઈ 400 નિયોન ગોળાનો આયુષ્ય નું આવૃત્તિ વિતરણ આપેલું છે તમને. અમુક 14 ગોળા એવા છે કે જે 1500 થી 2000 કલાક સુધી ચાલે છે. આવી રીતના બધા ગોળાઓ આપેલા છે. બરોબર છે. ટોટલ તમને કીધેલા છે 400. બરોબર, એટલે અહીંયા મધ્યસ્થ ગોતવાનો છે. એટલે અહીંયા n બરાબર હું 400 મૂકીશ. મધ્યસ્થ માટે n મધ્યક હોય તો સિગ્મા fi થાય તો બધું એક જ. ઓકે, તો ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ ગોતવાનું છે. ઘણા બધાને એવું હોય છે કે મધ્યસ્થ હોય તો તમારે સૌથી મોટી આવૃત્તિ હોય એ ડાયરેક્ટલી બોક્સ કરીને મધ્યસ્થ વર્ગ કરીને કરી નાખવાનું. થાય છે એવું નથી કહેતો કે નથી થતું, બટ ઈ કહેવાય ને કે 90 to 95% કેસમાં સાચું છે. પ્રોપરલી સાચું નથી. તમારે મધ્યસ્થ વર્ગ ગોતવા માટે હંમેશા n/2 કરીને જ ગોતવાનો. ઓકે, કારણ કે ભાઈ તમે ટેક્સ્ટ બુકનું જે કંઈ પણ એનું એક્ઝામ્પલ આપેલું છે ને, સિમ્પલ એક્ઝામ્પલ તો નહીં બટ મધ્યસ્થનું જે કંઈ પણ ડિસ્ક્રિપ્શન પછી જે કંઈ પણ તમને સમજાવેલું છે ને એમાં જોજો હાઈએસ્ટ ફ્રીક્વન્સી મીન્સ કે સૌથી મોટી આવૃત્તિ છે ને એ નહીં આવે. ઓકે, એટલે ખાસ n/2 જ કરવું. n/2 કરીને જ મધ્યસ્થ વર્ગ ગોતવાનો. પહેલા CF ગોતી લ્યો. ચાલો, આ તમારી ફ્રીક્વન્સી છે, આ વર્ગ છે, તમને ખબર જ છે. CF ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી શું થશે? સંચયી આવૃત્તિ. 14 એમએમ થી ઓછા પ્રમાણેનું જ કરશું કે જેથી ને પ્લસ કરવા પડે, તમને તકલીફ ના પડે. 14 + 56 એટલે 6 ને 4 10 ની વધી ચડી 1 એટલે 5 ને 1 6 1 7 70 70 6 દુ 12 ને 13 એટલે 130 130 માં 86 ઉમેરો એટલે 6 ને 8 9 10 11 1 એટલે 216 બસ 6 ને 4 10 ચડી 1 7 ને 8 ને 1 9 290 290 ને 62 2 9 ને 6 15 વધી ચડી 1 352 352 માં 48 ઉમેરો એટલે 8 ને 2 10 વધી ચડી 1 4 ને 5 9 ને 10 ને વધી ચડી 1 એટલે 400 થઈ ગયા. 400 બરોબર છે. આ બે મેચ થઈ જવું જોઈએ. ઓકે, લીગલી થવું જોઈએ, સેટિંગ કરીને નહીં. હવે શું કરવાનું છે? પહેલા તમારે n/2 કરવાના છે. હવે n/2 બરાબર 400/2 એટલે થશે 200. સંચય આવૃત્તિમાં જોવાનું 200 થી એક્ઝેક્ટલી મોટા કે એનાથી નજીક કોણ છે, બરોબર છે, એ તમારો મધ્યસ્થ વર્ગ થશે 216. બરોબર છે. તો એના ઉપર તમારે શું કરવાનું છે? બોક્સ નહીં. હો ભાઈ, બોક્સ નથી કરવાનું, બ્રશ કરવાનું છે. ઓકે, આવી રીતના. કારણ કે આ તમારી CF, આ F, આ L. ઓકે, તો આ બધું ખાસ ધ્યાન રાખવું. આ તમારું CF થશે, આ તમારી ફ્રીક્વન્સી થશે આવૃત્તિ, અને આ તમારા L થશે. તો એ બધી ઇન્ફોર્મેશન લખવાની પહેલા તો કે અહીં, અહીં, અહીં.
એલ બરાબર કેટલા થશે 3000, પછી એફ બરાબર 86, સીએફ બરાબર 130. બીજી વસ્તુ એચ વી તમારે આમાં જોશે, એચ કેટલા થશે, ડિફરન્સ દેખાય જ છે ડાયરેક્ટલી 500 નો. ઓકે, ચાલો સતત વાળું છે. મધ્યસ્થ ગોતતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, જી વર્ગ છે ને વર્ગ એ સતત હોવા જોઈએ. મધ્યકમાં તો પ્રોબ્લેમ ના આવે, સતત હોય કે અસતત તમારો જવાબ સાચો આવે, પણ મધ્યસ્થમાં ખાસ સતત કરવા, જો ન હોય તો કરવાના. ઓકે, ચલો હવે મધ્યસ્થ એમ બરાબર સૂત્ર શું થશે, એલ પ્લસ એન ના છેદમાં 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણાકારમાં એચ. ઓકે, તેથી એમ બરાબર ચાલો કિંમત મૂકી દો 3000 પ્લસ એન ના છેદમાં 2 કેટલા મળ્યા, ડાયરેક્ટ એચ મૂકી દો 200 માઇનસ સીએફ કેટલા છે 130 છેદમાં એફ છે 86 ગુણાકારમાં એચ છે 500. ઓકે, ચલો હવે શું કરવાનું છે, એમ બરાબર 3000 પ્લસ 200 માઇનસ 130 70, એટલે 70. અહીંયા બ્રેકેટ હવે નથી કરતા આપણે, કારણ કે કટ જ કરવાના છે, એટલે 70 ગુણાકારમાં 500 ના છેદમાં 86. હવે કટ કરવાના થશે ને, જેટલા થાય છે ને એટલા પેલા કટ કરો, પછી આપણે ભાગાકાર કરી નાખશું. 35 2 70 અને અહીંયા 86 ને કરો એટલે થશે 4 2 8 ને 3 2 6, લ્યો બસ થઈ ગયું 43. હવે તો કઈ થાય નહીં, એટલે 35 નો 5 આઈને ગુણાકાર કરી નાખો. ચલો એમ બરાબર 3000 પ્લસ 35 ગુણ્યા 5, પચું 25 વધી ચડી 2 5 3 15 ને 2 17, એટલે 175 175 ને પાછળ 2 મીંડા ના છેદમાં 43. હવે આનો આની અરે શું કરવો પડશે તમારે, ભાગાકાર. ઓકે, તે મશીન તો છી નહીં, ડાયરેક્ટલી ભાગાકાર થઈ જશે, નહીં થાય, હા કરવાના છે. ચલો અહીંયા કરીએ, થઈ જશે. ચાલો ને 175 0 0 નો 43 સાથે ભાગાકાર કરવાનો છે. 43 ને પેલા તો 40 કન્સિડર કરો, એટલે 4 3 12, એટલે 120. આપણે 175 સુધી જવાનું છે, ચોકે ચોકે 16 160. આઈ થિંક 4 સાથે જ થશે, 4 5 20 તો 200 થઈ જાય, એટલે 4 સાથે કરો પહેલા, પછી જો ઇરેઝ નહીં કરવાનું, કારણ કે આગળ જતા વળી પાછી ક્યાંક જરૂર પડે તો. 4 3 12 નો બગડો, વધી ચડીએ ચોકે ચોકે 16 ને 170 172, બરોબર છે. એટલે 43 ગુણ્યા 4 કેટલા થશે 172, માઇનસ કરો 175 માઇનસ 172, એટલે 3 વધશે, આ ઉપરથી 0. હવે જો આ 0 ઉતારો તો 30 આવે છે, અહીંયા તો સંખ્યા મોટી છે તો સાથે બીજો 0 ઉતારવાનો, પણ તો અહીંયા એક 0 મૂકવો પડે, ઘણા બધા બાળકોની આ ભૂલ કરે. હવે 300 છે. ઓકે, 4 3 12 ચોકે ચોકે 16, 4 5 20, 5 200 આવી જાય છે, 6 24, 4 7 28, 280 થાય છે, એટલે 7 આયરે કરો, 7 3 21, વધી ચડી 2, 7 ચોક 28, 29 30, 301, એક વધી જાય છે, એટલે 43 ગુણ્યા 6 કરવા પડશે ને. 43 ગુણ્યા 6, 6 3 18, ચડીએ 6 ચોક 24 ને 25, 258. હવે ચાલો કેટલા થશે 258, માઇનસ કરો 58 59 60, ઓબ્વિયસલી 42 વધશે ને, અહીંયા 301 થાય છે એટલે. હવે પોઈન્ટ એટલે અહીંયા શું આવશે 0. ચાલો 7 આયરે તો 301 થાય છે ને, 43 નો 8 આયરે કરો જી ને, 8 3 24, રીચડી 2, 8 ચોક 32, 33 34, 344, અહીંયા તો 420 છે, તો ઓબ્વિયસલી 9 આયરે જ થશે. 27 નો 7 વધી ચડી 2, 36, 387. હવે માઇનસ કરો. ઓકે, આ થોડુંક ઉપરનું ઇરેઝ કરી નાખું છું અહીંયાથી. ચલો 87 88 89 90, 3 90 ને 200 ને સોરી 300 ને 400 ને 420, એટલે 30, એટલે 33 જવાબ આવશે. હવે પોઈન્ટ છે એટલે હજી એક 0 મૂકવાનો છે, 330 કરો એટલે 7 કરો જી ને,
એટલે 301 આવે છે, બરોબર. એટલે અહીંયા 7 પોઈન્ટ પછીના 2 ડિજિટ સુધી જાવ ને, બહુ જાજુ નથી જવું. ઓકે, તેથી જોજો ખાસ શું આન્સર આવશે ફાઇનલી તમારું. m બરાબર 3000 પ્લસ 406.97, એટલે 3406.97. આ બેનો સરવાળો કરો, બરોબર. એક વખત જવાબ વેરીફાઈ કરી લઈ કે 3406.97. હજી એક આગળ રાઉન્ડ ઓફ કરો એટલે 5 કે 5 થી મોટા આવતા હોય, બરોબર છે. એટલે અહીંયા 98 આવે, તમારો જવાબ 98 આવે છે. રાઉન્ડ ઓફ કરો એટલે ઓબ્વિયસલી મળી જ જશે પોઈન્ટ પછીનો ત્રીજો ડિજિટ. ઓકે, એટલે અહીંયા 8 કરીને ડાયરેક્ટલી આપણે આન્સર લખી શકીએ. હા, આપણે જોવાનું ખાસ કે ભાઈ રાઉન્ડ ઓફ કરીને થાય છે કે નહીં. 3406.98 આટલા કલાક બરોબર છે. તમારું જે કાંઈ પણ મધ્યસ્થ તમારો મળશે, કોનો છે? આ બલ્બનો મધ્યસ્થ મળશે, બરોબર. અને હું ઇરેઝ કરી નાખું છું, કઈ જરૂર નથી. એટલે આટલી અવર્સ એવરેજ તો નહીં, સોરી, મધ્યસ્થ કહેવાશે. કે મધ્યસ્થ એટલે કે એક્ઝેક્ટલી વચ્ચેની વેલ્યુ કે જે મિડ વેલ્યુ હશે તે. ઓકે, આટલા કલાક તમને મળશે. એટલા 3406. આનો મતલબ શું થાય ખબર છે? કે 3406.98 કલાક છે ને, એ એક્ઝેક્ટલી વચ્ચે છે. એનાથી 50% બલ્બ એવા હશે કે જે એનાથી ઓછી કલાક ચાલતા હશે, 50% એવા હશે કે જે આનાથી વધારે કલાક ચાલતા હશે, બરોબર. એક્ઝેક્ટલી વચ્ચે આવે છે. ચલો, એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે 2 જ સમ બાકી રહ્યા છે. બંને પ્રોબેબિલિટીના છે, મીન્સ કે સંભાવનાના છે, ઇઝી છે. ઓકે, આગળ વધશું. પહેલા આ પ્રોપરલી કમ્પ્લીટ કરી લો. ચલો, એના પછી તમારો નેક્સ્ટ સમ છે 53મો. ઓકે, બહુ જ ઈઝી છે. હા, કે ભાઈ 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળશો તો શું થશે? કે ભાઈ પહેલા તો કુલ શક્ય પરિણામ કેટલા મળશે? ચલો, પહેલા તો એ લખવું પડશે કે અહીં કુલ શક્ય પરિણામો બરાબર. સિક્કા કેટલા છે? સિક્કાની બાજુઓ કેટલી હોય? 2. અને કેટલી વખત ઉછાળવાના છે? 2 વખત. એટલે તમારો જવાબ આવશે 4. કે જે કયા છે એ પણ આપણે લખવાનું છે. હા, કે ભાઈ કે જે કયા થશે? એક તો HH, બીજો HT, બીજો TH અને ચોથો TT, બરાબર છે. આ 4 જ મળશે, બહુ ઈઝી છે. તો એમાં પેલું છે એક છાપ મળે તેની સંભાવના. પેલું જ છે કે સંભાવના, પ્રોબેબિલિટી ઓફ એક છાપ, બરાબર. પેલા તો સૂત્ર લખવું પડશે. શું થશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો, બરાબર છે. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે એક જ છાપ મળતી હોય એવું કયું છે? આર્યુ હેડ અને બીજું આર્યુ હેડ. એટલે ટોટલ કેટલા થશે? 2. 2 ના છેદમાં કુલ કેટલા થશે? 4. 2 એકા 2 અને 2 2 4. ફાઇનલી તમારો જવાબ આવશે 1 ના છેદમાં 2, બરાબર છે. તો આ તમારો એક છાપ મળે એનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન છે કે 2 છાપ મળે. ઓકે, બીજો પ્રશ્ન છે કે 2 છાપ, પ્રોબેબિલિટી ઓફ 2 છાપ. ખાસ ધ્યાન રાખજો, સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. 2 છાપવાળા કેટલા છે? એક જ છે ને, એટલે એનો જવાબ આવશે 1 ના છેદમાં 4. ડાયરેક્ટલી તમને મળી જશે 1 ના છેદમાં 4. ઓકે, ચલો એના પછી ત્રીજો ક્વેશ્ચન. ઓછામાં ઓછી એક છાપ મળે. જો ઓછામાં ઓછી, એનાથી વધારે હોય તો ચાલે, પણ એનાથી ઓછી ન ચાલે. ઓછામાં ઓછી એક તો હોવી જ જોઈએ. તો કેટલા આવશે? 1 2 ને 3. ઓકે, ચલો ત્રીજો પ્રોબેબિલિટી ઓફ ઓછામાં ઓછી એક છાપ મળે. શું આવશે? સાનુકૂળ પરિણામો
છેદમાં કુલ શક્ય પરિણામ ઓછામાં ઓછા એટલે 3 થશે ને, એટલે એનો જવાબ આવશે 3/4. ઓકે, ચલો એના પછી લાસ્ટ વન ઇઝ કે ભાઈ એક પણ છાપ ન મળે. શું કીધું છે ભાઈ? તમારે એકય છાપ ન મળે તો ભાઈ એજ કેમાં છે એ બધા કાઢી નાખો. ઓકે, એક જ વધશે ને, એટલે શું કરવાનું થશે? પ્રોબેબિલિટી ઓફ એક પણ છાપ ન મળે એની સંભાવના. સૂત્ર તો ભાઈ લખવું જ પડશે. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. બરોબર છે. હવે શું જવાબ આવશે? 1/4, કારણ કે એક જ વધશે ને સાનુકૂળ. ઓકે, ચલો તો આ હતો તમારો દાખલા નંબર 53. બહુ જ ઈઝી, તમને ખબર જ છે. એક વખત કમ્પ્લીટ કરી લો. તેના પછી લાસ્ટ સમ છે તમારો 54મો, તમારા માટે નવો છે. ઓકે, પુલ ટેબલ ગેમ વાળો છે, તેના તરફ આગળ વધશું. ચલો, સૌથી લાસ્ટ સમ છે તમારો સેક્શન ડી નો 54મો છે, પુલ ટેબલ વાળો છે. બરોબર છે, 54મો દાખલો છે. હવે ખાસ પહેલો તો હું તમને આમાં કહી દઉં, કારણ કે ઘણા બધા બાળકોને નહીં ખબર હોય કે 8 બોલ એ એક પુલ ટેબલ પર રમાતી રમત છે. ઓકે, જેમાં 1 થી 15 સંખ્યાના 15 દડા અને એક ક્યુ દડો હોય છે, જે ઘન અને સફેદ હોય છે. 15 સંખ્યાવાળા દડાઓમાંથી 8 ઘન મીન્સ કે સફેદ કલર વગરના અને મીન્સ કે કલર વાળા, અને કે જેને 1 થી 8 નંબર આપેલા હોય છે, અને બીજા 7 ને સ્ક્રિપ્ટ દડા કહેવાય છે, કે જેને 9 થી 15 સંખ્યા આપેલી છે. ઓકે, ખાસ ક્યુ બોલ અલગથી નું હશે, કે જેનો કલર કેવો હશે? સફેદ હશે, કે જેમ આપણે કેરમમાં સ્ટ્રાઇકર હોય ને એમાં તે વ્હાઇટ કલરનો બોલ હશે. ઓકે, ઓબ્વિયસલી રમતા હશે એને ખબર જ હશે. હવે 15 દડાવાળા સંખ્યાઓ કે ક્યુ દડો છે એ ગણવાનો નથી. ઓકે, એટલે ટોટલ કેટલા થયા? 1 થી 15, એમાંથી 1 થી 8 કલર વાળા અને 9 થી 15 છે તેને સ્ક્રિપ્ટ દડા કહેવાશે. બરોબર છે, આવી રીતના છે. તો હવે આ બધા દડાઓને વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે, ત્યારબાદ એક દડો રેન્ડમલી યાદચ્છિક રીતે એમાંથીને સિલેક્ટ કરવામાં આવે છે. તો આપણે એનો શું કરવાનું છે કે ભાઈ સંભાવના ગોતવાની છે. તો પહેલા તો અહીંયા ટોટલ 15 દડા છે. ઓકે, એટલે કે અહીં કુલ શક્ય પરિણામો બરાબર કેટલા થશે? 15 થશે. હવે ખાસ ધ્યાન રાખજો, એમાંથી પેલું છે ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી? ઓબ્વિયસલી 8 નંબરનો એક જ બોલ હશે ને. તો પહેલો ક્વેશ્ચન તમારો રોમન નંબર નહીં, એમનામ જ આપેલા છે. ઓકે, ચલો પહેલું છે પ્રોબેબિલિટી ઓફ સંખ્યા 8 હોય તેવો દડો. ઓકે, બરાબર. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ઓકે, ચલો 8 નંબર વાળો એક જ દડો હશે ને ઓબ્વિયસલી. 1 થી 8 નંબરમાં 1 થી 8 નંબરમાં જે કલર વાળા છે એમાં 8મા નંબરનો હશે, કલર વાળો એક જ હશે, એટલે 1/15. કારણ કે ટોટલ દડા કેટલા છે? 15 છે, એટલે 1/15. આ તમારો ફાઇનલ આન્સર આવશે. આન્સર તો બ્લેક પેન થી જ લખવાનો છે ને. ઓકે, ચલો એના પછી બીજો ક્વેશ્ચન તમારો, ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના કેટલી? અવિભાજ્ય સંખ્યા, બરોબર. હવે ખાસ ધ્યાન રાખજો કે જેનું વિભાજન ન થઈ શકે તેવી. પ્રોબેબિલિટી ઓફ અવિભાજ્ય સંખ્યા. પહેલા તો તમે સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ઓકે, સાનુકૂળ પરિણામો છેદમાં
કુલ શક્ય પરિણામો. હવે જુઓ ખાસ 1 થી 15 માં ખાસ ધ્યાન રાખજો. 2, 3, પછી 4 તો વિભાજ્ય કહેવાશે, 5, 7, પછી 8 વિભાજ્ય, 9 વિભાજ્ય, 10 પણ વિભાજ્ય, 11, પછી 12 વિભાજ્ય, 13, 14 વિભાજ્ય અને 15 વિભાજ્ય. બરોબર છે. ટોટલ કેટલી સંખ્યા થઈ? 6 સંખ્યા થઈ. ઓકે, તેથી તમારે શું આવશે સાનુકૂળ પરિણામ? 6. કુલ પરિણામ કેટલા છે? 15. હવે ચાલો કટ થતા હોય એટલે કરવાના. 3, 2, 6 અને 3, 5, 15 એટલે 3, 3 કટ થશે એટલે ફાઇનલી તમારો જવાબ આવશે 2/5. ઓકે, આમ બહુ ઈઝી છે. એક વખત ઇન્ફોર્મેશન તમે લઈ લ્યો એટલે બહુ જ ઈઝી સમજ્યા. ત્રીજો છે ખેંચેલા દડામાં 2 અથવા 3 નો ગુણાંક હોય તેવી સંખ્યા હોવાની સંભાવના કેટલી? હવે આ વસ્તુ ખાસ એટલે ખાસ જોજો. ઓકે, ચલો પહેલા હું લખી લઉં પછી તમને કહું છું કે શું કામ ને ખાસ આના માટે કહું છું. ઓકે, ત્રીજું છે પ્રોબેબિલિટી ઓફ 2 અથવા 3 નો ગુણાંક બરાબર શું થશે? સાનુકૂળ પરિણામો ના છેદમાં કુલ શક્ય પરિણામો. જુઓ 2 અથવા 3 શું કામ? 2 અને 3 તો બેયનો જે કંઈ પણ સરખાવતા હોય એ જ લેવાના. 2 અને 3 કહે ને તો એ 2 ગુણ્યા 3 એટલે 6. તો તમારે 6 ના ગુણિત જ લેવા પડે. અથવા 2 અથવા 3 કીધું છે એટલે 2 ના ગુણિત હોવા જોઈએ અને 3 ના ગુણિત હોવા જોઈએ. બંને હોવા જોઈએ. બરોબર છે. હવે જુઓ 2 1 2, 2 2 4, 2 3 6, 8, 10, 12, 14. આ 2 ના ગુણિત આટલા તો આવશે જ. હવે 3 ની વાત કરીએ તો 3 1 3, 3 2 6 આવી ગયું છે, 3 3 9, 3 4 12 આવી ગયું છે, 3 5 15 આ આવશે. એટલે બધા લેવાના. ઓકે, જો એમ કીધું હોત ને અથવાના બદલે અને કીધું હોત ને તો 6 1 6, 6 2 12, બસ આ 2 જ આવત. 6 3 18 તો વધી જાય છે. એટલે ખાસ એટલે મેં કીધું અથવા કીધું છે કે અને કીધું છે એ ખાસ જોજો તમે. ઓકે, આવા તો ભાઈ ગમે તે સમ હોઈ શકે. હવે જો આ બધાનો શું કહેવાય સરવાળો કરી નાખો કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 10 ના છેદમાં 15. ચલો 5 2 10 અને 5 3 15 એટલે ફાઇનલી તમારો જવાબ આવશે 2 ના છેદમાં 3. આ 2 અથવા 3 નો ગુણાંક હોય તેવી સંખ્યા. બરોબર છે? 2 ના છેદમાં 3. હવે છેલ્લું છે ખેંચેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના કેટલી? ઓકે, પેલા તો 1 થી 8 જ આવશે ને ઓલા રંગના કીધા છે એટલે ઘન અને રંગનો હોય મીન્સ કે કલર વાળો એટલે 1 થી 8. હવે એમાં કઈ કીધી છે? યુગ્મ સંખ્યા. યુગ્મ ઓબ્વિયસલી 2 4 6 8 બરાબર છે યુગ્મ સંખ્યા. એટલે પ્રોબેબિલિટી ઓફ ઘન રંગનો યુગ્મ દળો બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ઓકે, એ કેટલા થશે? 4 ના છેદમાં 15. આમાં તો ક્યાંય કટ થશે નહીં. ઓકે, સો 4 ના છેદમાં 15 તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, ચલો આ હતો તમારો બીજા પેપરનો સેક્શન ડી કે જે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, એક વખત પ્રોપરલી બધું કમ્પ્લીટ કરી લ્યો. તેના પછી હવે આપણે ત્રીજા પેપર તરફ આગળ વધશું.